ગાંધીનગરના રણાસણ ગામ ખાતે આવેલું છે શ્રી બાલાજી મંદિર અને બાલાજી મંદિર લગભગ 2017માં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને અહીંયા અંકુટ ભરવાનો જે છે તે અંકુટનો પ્રસાદ આજે કરવામાં આવ્યો છે. સાંજે 6:30 ભક્તો આવશે અને ત્યારબાદ પ્રસાદ કરવામાં આવશે અને તેમને પ્રસાદ આપવામાં આવશે. મંદિરના મહારાજ છે તેમની સાથે વાતચીત કરીશું. શું આપનું નામ છે મહારાજ, અને ખાસ કરીને આ મંદિર કેટલા સમય પહેલાં સ્થાપિત કરવામાં આવ્યું, અંકુટ આજે ભરાયું છે, શું કહેશું? મારું નામ પુંજાજી ઠાકોર છે અને આ મંદિર 2017થી મને એક સેવા અર્ચના પૂજા માટે મેં બનાવેલું છે અને એક લોક કાર્ય કરવાનો એક શોખ છે કે લોકોને અહીંયા આસ્થા વિશે ધ્યાન આપવું, સમાજ સનાતન ધર્મનો પ્રચાર કરવો અને લોકોને આમ જાગૃતતા લાવવી. મહારાજ, કેટલા સમયથી અંકુટ ભરાય છે અને કયા પ્રકારના ભક્તો, કેટલી સંખ્યામાં ભક્તો આવે છે? ભક્તો તો દરેક પ્રકારના આવે છે અને દરેક જગ્યાએથી લગભગ મોટાભાગે અડધા ઇન્ડિયામાંથી આવતા હશે. આસ્થા સાથે જોડાયેલા તમામ ભક્તોને શું કહેશું? આસ્થા સાથે જોડાયેલા તમામ ભક્તોને મારી એક જ વિનંતી છે કે તમારો ઉદ્ધાર તમારા પુરુષાર્થ વગર અને તમારા વિશ્વાસ વગર કોઈ કરી શકશે નહીં. ચોક્કસથી મંદિરના મહારાજ હતા. આસ્થા સાથે જોડાવાની વાત છે. પાછળના દ્રશ્યો આપણે બતાવીએ. અહીંયા અંકુટ ભરવામાં આવ્યો છે અને પ્રસાદ ખાસ કરીને સાંજે પૂજા અર્ચના કરી ત્યારબાદ ભક્તોને આ પ્રસાદ આપવામાં આવશે. 2017થી આ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે પહેલાં તેમના ઘર સ્થિત હતું આ મંદિર. બાલાજી હનુમાન મંદિર છે અને ગાંધીનગરના રણાસણ ગામ ખાતે આવેલું આ મંદિર છે અને ત્યાં લગભગ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવે છે ત્યારે ત્યાં દર્શનાર્થીઓ દર્શન કરી અને પૂજા અર્ચના કરી પ્રસાદ લઈને અહીંથી પોતાની વિદાય લે છે. કેમેરા પર્સન સાથે પ્રેમ છબે સમય રિપોર્ટ્સ ગાંધીનગર.